હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું લાલ અને લીલા મરચાંનું રાયતા મરચાં. તો સરસ મજાના જે તાજા અને સરસ લાલ અને લીલા બંને મરચાં મેં 250 લઈ લીધા છે. બંને થઈને 250 જ છે. તો 250 મરચાંમાં હું આ રીતે જો બી અને એની જે નસ આવે એ કાઢી નાખી છે, એટલે મરચાં તીખા ન લાગે અને નાના મોટા સૌ ખાઈ શકે. તે માટે આજે મેં જો આ રીતે મરચાંને સરસ સાફ કરી લીધા છે અને કટિંગ પણ કરી લીધું છે. તો હવે આપણે તેમાં 1 ચમચી હળદર અને 1 ચમચી મીઠું નાખી અને થોડી વાર રહેવા દેશું. થોડી વાર રાખવાનું કારણ એ છે કે હળદર અને મીઠું નાખીએ એટલે તેનામાંથી જે મરચાંમાં જે પાણીનો ભાગ હોય છે તે નીકળી જાય છે અને મરચાં લાંબો સમય સુધી રાયતા મરચાં આપણા તાજા અને સરસ ખાવા જેવા સરસ રહે છે અને બગડતા નથી. એટલે આપણે તેને અડધી કલાક માટે સરસ રહેવા દઈશું અને અડધી કલાક પછી આપણે જોશું કે તેમાં પાણી કેટલું નીકળેલું છે. અને આ રીતે મરચાં બનાવશો તો કોઈ દિવસ બગડશે નહીં અને લાંબો સમય સુધી આ મરચાં સારા અને સરસ મજાના તાજા રહેશે. હવે અડધી કલાક પછી આપણે જોઈએ તો જો 2-3 ચમચી જેટલું 250 મરચાંની અંદરથી તે મીઠું નાખેલું છે, તો 250 મરચાંની અંદરથી 2 થી 3 ચમચી પાણી નીકળી ગયેલું છે. તો આ પ્રોસેસ કરવાથી લાંબો સમય સુધી આપણું અથાણું સારું રહે છે અને મરચાં આપણા બગડતા નથી. તો ચાલો જોઈએ. તો જો કેટલું પાણી નીકળી ગયેલું છે અને હવે આ મરચાં આપણા અથાણા માટે તૈયાર છે. હવે આપણે તેના માટે એક લોયાની અંદર 5-6 ચમચી તેલ મૂકશું. અને આ અથાણામાં બહુ તેલની જરૂર હોતી નથી, એટલે આ અથાણામાં થોડું તેલ હોય તો પણ સરસ મજાના મરચાંના રાયતા સરસ બની જાય છે. તો હવે 2 થી 3 ચમચી મેં તેલ લઈ લીધું છે અને આ રાયતા મરચાંમાં તેલ ઓછું હોય તો પણ ચાલે છે. આમાં બહુ ઝાઝા તેલની જરૂર પડતી નથી, એટલે મેં 2-3 ચમચી રાઈના કુરિયા લીધા છે અને એક લીંબુ લીધું છે. તો ચાલો હવે આપણે આ કેવી રીતે બનાવશું તે જોઈએ. તો હવે મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે. તેલ ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ નાખી અને સહેજ ચેક કરી લઈશું. જો આ રીતે મેં સરસ મજાનું તેલ ગરમ કરવા રાખી દીધું છે. તો હવે જો એમાં તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તે જોવા માટે મેં 2 થી 3 દાણા રાઈના નાખી અને ચેક કરી લીધું છે. તો સરસ મજાનું આપણું તેલ ગરમ થઈ ગયું છે. આમાં બહુ તેલ ગરમ કરવાની જરૂર હોતી નથી. જો વધારે તેલ ગરમ થઈ જાય તો રાઈના કુરિયા બળી જાય છે, તો કડવો ટેસ્ટ આવે છે. એટલે હવે મેં જો તેમાં સરસ મજાના કુરિયા નાખી અને મસ્ત મજાના ગરમ શેકી લીધા છે, એટલે કાચા કુરિયાનો ટેસ્ટ આવે નહીં તે માટે મેં સરસ જો કુરિયા થઈ ગયા છે. અને ગેસ પણ આપણો બંધ જ છે. સરસ મજાનો તેલ નાખી અને કુરિયા સરસ મજાના બની ગયા છે. તો હવે આપણે તેનામાં જે ઉપરનો મસાલો જે નાખવાનો છે તે નાખી દઈશું. તો એમાં આપણે નાખશું હળદર. તો આપણે એમાં હળદર, મીઠું અને વરિયાળી એડ કરશું. તો ચાલો હવે જોઈએ. 1 ચમચી આપણે હળદર નાખેલી છે અને તેમાં ટેસ્ટ મુજબ સ્વાદ પ્રમાણે મીઠું નાખેલું છે. આમાં મીઠું થોડુંક ચડિયાતું નાખીએ તો સારું છે, તો રાયતા બગડતું નથી. અને એમાં આપણે વરિયાળી નાખેલી છે. મને વરિયાળીનો ટેસ્ટ બહુ જ ગમે છે, એટલે હું વરિયાળી ઝાઝી નાખું છું. તમે તમારા સ્વાદ પ્રમાણે નાખજો. તો વરિયાળીનો ટેસ્ટ આમાં બહુ જ સરસ લાગે છે. તો હવે આપણો મસાલો અહીંયા તૈયાર છે. હવે 1 લીંબુનો રસ છે તે પણ મેં આમાં જ એડ કરી દીધેલો છે. તો આ રીતે બધું મિક્સ કરી અને સરસ મજાનો મસાલો તૈયાર કરી દીધો છે. તો હવે આપણો મસાલો તૈયાર છે. હવે આપણે તેમાં મરચાં એડ કરશું અને 1 જ લીંબુનો રસ હતો તે મેં એમાં એડ કરી દીધો છે. લીંબુનો રસ નાખવાથી ખાટા મીઠા અને સરસ મજાના રાયતા બને છે. આ રીતે સરસ મજાનો રાયતાનો મસાલો તૈયાર કરી અને તમે પણ બનાવજો અને મને કોમેન્ટ કરજો કે તમે કેવી રીતે બનાવો છો. તો હવે આપણો મસાલો તૈયાર છે અને હવે આપણે તેમાં મરચાંની અંદર આપણે આ મસાલો એડ કરશું. તો સરસ મજાના મરચાં જો અત્યારે તૈયાર થવાની તૈયારીમાં છે. તો જો સરસ મજાના રાયતા મરચાં આપણા અત્યારે તૈયાર છે. તમે પણ કેવી રીતે બનાવો છો તે કોમેન્ટ કરી અને મને કહેશો. તો મારી ચેનલમાં તમે જો નવા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આ મસ્ત મારું સરસ મજાનું લાલ અને લીલા મરચાંનું રાયતા મરચાંનું અથાણું કેવું બન્યું છે તે મને કોમેન્ટ કરીને જરૂર જણાવશો. બાય બાય.